ભરૂચની ભોલાવની 3 સોસાયટીના 30 લાખના ખર્ચે બનેલા અને તૈયાર થયેલા આરસીસી રોડનું લોકાર્પણ સાથે ખાતમુહૂર્ત કરાયું। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભોલાવ ગ્રામ પંચાયતમાં આવતા નારાયણ દર્શન 2માં અંદાજિત 15 લાખના ખર્ચે બનેલ સીસી રોડનું લોકાર્પણ કરાયું, જે નારાયણકુંજ વિહાર તથા નારાયણકુંજ એક્સટેન્શન ખાતે અંદાજિત 15 લાખના ખર્ચે બનનાર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બંને કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ સરપંચ, ઉપસરપંચ, સભ્યો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા। 15 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે। ભોલાવ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી આ રસ્તો બનાવવામાં આવ્યો છે। સાથે સાથે નારાયણકુંજ વિહાર અને નારાયણકુંજ એક્સટેન્શન આ બંને સોસાયટીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ રોડ મંજૂર થયા છે। ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અમારા સંજયસિંહ બાપુ, ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, આ બધાની હાજરીમાં સોસાયટીના રહીશો અને સોસાયટીના આગેવાનો અને અમારા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે।